બપોરના જો કે બાય ધ વે હું આંબો ખાતો તો ને બોલો આવી ગઈ હંસવાળા કપડા પહેરીને. ઓ હા, હંસ છે ને. પણ ઘરે કોઈ પણ આવે ને તો બધાને એમ હોય કે કૃપાના રૂમમાં જઈને એકવાર તૈયાર થઈએ. રોઈ રોઈને ભેગો કરેલો સામ્રાજ્ય, કારણ કે આ મારો રૂમ છે અને મારો રૂમ એટલે ફૂલ મેસી રૂમ. પણ આ જોતો ખરી યાર, આમાંથી હું ભગવાનના સમ એક પણ વેફર. આપણા રૂમની હાલત છે. હા હા, મને યાદ આવી ગયું. પૂછ્યું એમને ખાજે જ એમ નથી કીધું. અને એ લોક કરાવવાનું મેઇન રીઝન તો ઈ જ હતું કે લાઈક મહેમાન ને બધા લોકો આવે. ઓ હા, દીપ છે ને તે આજે આંબો ખાતો તો. તમે કૃપા ઉપર વિશ્વાસ કરો છો કે મારા ઉપર ઈ કમેન્ટમાં કે આ તો બતાવવા લાયક નથી. આ બધામાં મેં શોર્ટ્સ પહેરી છે. રોટલી બાંધ. આમાં તો બધા એટલા ક્યુટ ને નાના નાના લાગે છે. હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો યસ, આજનો વ્લોગ આપણે આ રૂમથી સ્ટાર્ટ કરીએ છીએ. આ રૂમ છે ને બધાએ બહુ જ ઓછી વખત જોયું હશે, કારણ કે આ મારો રૂમ છે અને મારો રૂમ એટલે ફૂલ મેસી રૂમ હોય. તો યસ, આ આખું આપણા રૂમની હાલત છે અત્યારે. બાય ધ વે અહીંયા છે ને સેટી પડી હતી આખી, તો એ આપણે ખસકાવીએ છીએ, બહાર લઈ જઈએ છીએ. તો હમણાં હું જીમને જાઉં છું ને એટલે સેટી આટલી તો ખસકી ગઈ, પણ બહાર હજી કાઢવાની બાકી છે. પછી ખોટો કમરમાં દુખાવો ને થઈ જાય. અને યસ, અહીંયા બધી વસ્તુઓ પડી છે. મારા કપડાની બધા એમને એમ પડ્યા છે ત્યાં બધી વસ્તુ. ઇવન આપણે આ જે તોરણ છે ને એ પણ કાઢવાનું છે. અને યસ, આ છે ને મારા રૂમનો સૌથી મોસ્ટ લવેબલ પાર્ટ છે. પણ ઘરે કોઈ પણ આવે ને તો બધાને એમ હોય કે કૃપાના રૂમમાં જઈને એકવાર તૈયાર થઈએ, કારણ કે આ જે ડ્રેસિંગ ટેબલ છે ને બધાને બહુ જ પસંદ છે. કારણ કે આમાં 1 નહીં 2 નહીં પણ 16 બલ્બ છે. અને આ બધા બલ્બ છે ને આઈ થિંક 4 વોલ્ટના છે, એટલે ટોટલ 80 વોલ્ટ છે. 16 ચોક ના 4 નહીં 5 વોલ્ટના છે આઈ થિંક. હા, 16 50 80. કારણ કે અમે જ્યારે કરાવ્યા હતા ને ત્યારે મેં બરાબર મને યાદ છે કે મને 80 વોલ્ટ કરાવવા હતા. એનો રીઝન એ કે રિંગ લાઇટ ને હોય ને બધામાં 80 વોલ્ટ ને એનાથી ઉપર હોય. તો મેં પપ્પાને કીધું હતું કે 80 વોલ્ટ તો જોઈશે જ, એટલે મને આ 5 વોલ્ટના એવી રીતે કંઈક 16 બલ્બ લગાવી દીધા હતા. તો 1 2 3 4 પછી 4 4 ને 4 ને આ તો બધું ફૂલ ભરેલું છે. બાય ધ વે આ મારી પર્સનલ ડાયરી છે. આમાં ઘણું જ બધું પેલા લખતી ને બાકી તો ઘણું બધું છે આમાં. આ બધું ક્લીન કરવાની જરૂરત છે. ઇવન આમાં બી બહુ જ બધી વસ્તુઓ પડી છે. ઇવન આ નવરાત્રીના ટેટુ ને એ બધા બી પડ્યા છે. સી અને તમારામાંથી ઘણા બધાને યાદ હશે કે આ સોફાના આપણે કાપડ માટે ને ગયા હતા. એ દીપના લગ્ન ટાઈમે આપણે લોકો ગયા હતા અને પછી લગ્ન પછી થોડો ટાઈમ રહીને જ સોફો ડિલિવર થયો. તો આ ટાઈપનો કંઈક લાગે છે. આ જે આના ઉપર છે ને કલરફુલ યા તો બ્લેક એન્ડ વ્હાઈટ પિલોઝ હોય ને તો વધારે બ્યુટીફુલ લાગે. અને લક્ષ્મીમાં જય ભગવાનજી. આ છે ને છાપામાં કે કેમાં આવ્યા હતા તો મેં કટ કરીને આમ રાખ્યું છે. બસ બેસીએ પછી આ ટાઈપનું કંઈક લાગે. આ એટલું ક્યુટ છે, એટલું સોફ્ટ છે. આ છે ને મારો ડ્રીમ હતું. લાઈક બધી છોકરીઓનો ડ્રીમ હોય કે મને પિંક કલરનું જોઈએ, પિંક જોઈએ. ભલે આપણે હવે મોટા થઈ ગયા એટલે પિંક એટલું ન હોય, પણ એમ મિનિમલ ને મસ્ત એમ કંઈક જોઈતું હોય. તો બસ આ સોફો મેં પિન્ટરેસ્ટ ઉપરથી એની ડિઝાઇન ને બધી ગોતી હતી ને પછી આપણે ઓર્ડર આપ્યું હતું ને કસ્ટમાઇઝ કરાવ્યું. અને આવી રીતે મારા હજી ઘણા જ બધા ડ્રીમ્સ છે. લાઈક સામે ત્યાં શું પડ્યું હોય, ઓલું પોટ્સ પડ્યા હોય, પછી અહીંયા નિયોન લાઇટ ને એવું બધું હોય. લાઈક ઘણું બધું જોઈએ છીએ હજી રૂમમાં. ઇવન આ પિંક સીપર જે સામે પડ્યો છે ને એ વાળો સીપર પણ મને ઘણા જ ટાઈમથી જોતો હતો. પછી અમે ફાઇનલી પછી મેં કીધું કે હવે લઈ લઉં એમ, કારણ કે આ બધી વસ્તુ એટલી કોસ્ટલી આવે ને એમાં ગર્લ્સની તો પિંક આઇટમ ને એવું બધું હોય ને તો બહુ જ વધારે મોંઘું આવે છે. અત્યારે છે ને 7 વાગ્યા છે ને વ્યૂ કંઈક આ ટાઈપનો છે. મારો રૂમ બહુ જ નાનો છે આપણે એમ કહી શકાય, કારણ કે અહીંયા બેડ પણ નથી. એટલે હું ઘણીવાર દીપના રૂમમાં ને સૂતી હોઉં એટલે ઘણાને એમ થાય કે કૃપા કેમ દીપના રૂમમાં જ પડી હોય છે. પણ એના 2-3 રીઝન છે કે મારા રૂમમાં બેડ નથી, તો મને અગર લેટવું હોય કે કાંઈ બી હોય તો હું દીપના રૂમમાં સૂતી હોઉં. બાકી હોલમાં છે પણ નીચે આમ ગાદલો છે, તો એ ક્યારેક ત્યાં મજા ના આવે તો હું દીપના રૂમમાં સૂઈ જાઉં. અને હજી હું તમને એક વસ્તુ બતાવું. આઈ થિંક યસ આમાં જ છે. યસ, આ નથી, આની નીચે વાળી છે ને એ એક મસ્ત વસ્તુ છે આમાં. અરે યાર. અને આ જે છે ને એ છે ને આ લાકડાનો વેર છે. એ છે ને રિસેન્ટલી આપણે છે ને આમાં આ લોક કરાવ્યા છે, કારણ કે એનું બી રીઝન કહું તો આ લોક કરાવ્યા ને તો એના કારણે આ બધા ડ્રોવરમાં નીચે આ જો તો આ બધું ક્લીન કરવાનું છે યાર. યસ, આમાં વસ્તુ છે. અને એ લોક કરાવવાનું મેઇન રીઝન તો એ જ હતું કે લાઈક મહેમાન ને બધા લોકો આવે, શું કે મોંઘી વસ્તુઓ હોય તો એ લોકરમાં ને એમ રાખાય, રાઈટ. સોના અને ચાંદી ને કાંઈ દાગીના કે કાંઈ હોય, કાંઈ વસ્તુ ઉતારીને રાખવી છે તો એ લોકવાળા ખાનામાં જ રહે ને. મમ્મી પપ્પાની લોકો તો હવે
બધી મતલબ જવાબદારીઓમાં ને એમાં હોય તો એ લોકોને સાચવવા દઈને ક્યાંક લોકો ભૂલી જાય તો એટલા માટે અમે લોકોએ આમાં છે ને લોક કરાવ્યું હતું. આમાં ને હજી એક આપણું મારું જે કબાટ છે ને એની અંદર બી લોક કરાવ્યું છે. ઇવન આ કબાટમાં તો 3 સાઈડ લોક છે એટલે આખું લોક થઈ જાય. અને યસ હું તમને લોકોને વસ્તુ બતાવું. બાય ધ વે આમાં છે ને બધા ફોટોઝ છે. ફોટોઝ મતલબ કે હું નાની હતી ને ત્યારથી લઈને હમણાં સુધીના. નાની એટલે એમ બી નાની નહીં પણ કોવિડ ટાઈમથી કરીને હમણાં સુધીના તો નહીં પણ એ ટાઈમના છે. બતાવું તમને ડાયરેક્ટ આપણે ઓન કેમેરા જ લઈએ. ઓ પેલા હું કેવી લાગતી યાર. સી આ ફેમિલી ફોટો. આમાં તો બધા એટલા ક્યુટ ને નાના નાના લાગે છે. દીપ પણ નાનો હતો. હું તો આઈ થિંક ત્યારે 12th માં કે એમ હતી. પછી મમ્મા મતલબ કે મારી મમ્મી અને પપ્પા તો જાણે સેમ ટુ સેમ દીપ હોય જાણે બીજા. કાં તો દીપ પપ્પા જેવો લાગે છે ને કાં તો પપ્પા દીપ જેવા લાગે છે. બંને સેમ ટુ સેમ લાગે છે. બે જણાનો અવાજ તો ઇવન ઘણા માણસો ભૂલી જતા હોય છે. પપ્પા બોલે કે દીપ બોલે બંનેના અવાજ સેમ લાગતા હોય. પછી આ હું મુંબઈ અમે લોકો ગયા હતા ને મારા કઝિનના વેડિંગમાં ત્યારે મેં આ આઉટફિટ પહેર્યા હતા. આ તો બતાવવા લાયક નથી. આ બધામાં મેં શોર્ટ્સ પહેરી છે. આમાં ઘણા જે સંસ્કારી લોકો હશે ને એમને એમ થશે કે ઓ કૃપા શોર્ટ્સ પહેરે છે. પણ યાર હવે સપના તો બધાના હોય. તમારામાંથી ઘણા બધાને હશે શોખ શોર્ટ્સ. ઘણા રોજ ઘરમાં પહેરે જ હોય. ઉનાળામાં પહેરતા જ હોય. અને યસ આ હું છે ને બ્રાઇડ બની હતી. એક મારી સ્કૂલમાં છે ને કોમ્પિટિશન હતી. શું હતું 16 શણગાર કે સમથિંગ કંઈક હતું તો એનામાં હું બ્રાઇડ બની હતી. આમાં 16 શણગારમાં મેં 1-2 શણગાર નહોતા કર્યા એટલે મારો નંબર કંઈક 3rd કે 4th આવ્યો હતો. એમાં મેં કંઈક પાયલ નથી પહેરી ને એવું કંઈક હતું તો એના કારણે પણ મારો આમાં નંબર આવ્યો હતો. ને પોતાની રીતે જ રેડી થવાનું હતું. સ્કૂલમાં મેકઅપ લઈ જઈને ને પછી ત્યાં બધો સામાન ને આઉટફિટ ને બધું કર્યું હતું. બહુ જ મસ્ત મજા આવી હતી ત્યારે. પછી યસ હા આ તો આ વાળો જે છે ને એ બહુ જ મસ્ત છે. આ છે ને જવારા વાવ્યા છે મેં. આ ઘણા બધી છોકરીઓ રહેતા હશે. મોરાકાત જયા પાર્વતીનો મારો 1 year તો થઈ ગયો હોય તમને બધાને ખબર જ છે. હવે 2nd year બી થશે હમણાં આવે જ છે. અને યસ તો અમે લોકો હું ફર્સ્ટ ટાઈમ લીધી ને ત્યારે હું ને મમ્મી ગયા હતા ફોટોશૂટ માટે તો જવારા સાથે ફોટો પડાવ્યો હતો. પછી આ બી મુંબઈનો જ છે. સી આમ તમને વધારે દેખાશે. આ છે ક્લિપ્સ બી છે આની સાથે હું લગાવવા માટે. પછી આ બી સારું છે. આ વાળા કપડા હજી મારી પાસે છે. આ કંઈક મેં 2020માં કે એમ કર્યું હતું. આ ભાઈ આવી ગયા. હાલો મારો રૂમ સાફ ક્યારે કરશું? સાફ તો થઈ ગયો છે ઓલરેડી. અરે આ સેટી જો વિચાર કરું બેક મારી આટલું મેં બેક થી આમ આખીઓ કરી લીધી. આજે મેં બેક જ કરી છે જીમમાં વિચાર કર. ને ઈ જ બેક નો યુઝ થયો અહીંયા. જો તો એમને માં પગમાં આવે છે. અરે આખો ક્લીન જ કરવાનો છે. આ તોરણ બોરણ બધો નીકળી જશે. હાલો હવે બારે હાલીએ. અને આ બહારની હાલત જોઈ લ્યો. આ બધા મારા મેલા. અરે યાર આવું બધું નથી રાખવાનું. કટ કરી નાખજો ખરાબ લાગે. બાય તો મેલા કપડા એટલે એમ મેલા કપડા નથી પણ બધું મિક્સ મેચ છે તો મેં કીધું બધું ભેગું જ લોન્ડ્રીમાં આખું બધું ધોવાઈ જાય. અરે આ કા લાઈટ અહીંયા બધું આ રોઈને ભેગું કરેલો સામ્રાજ્ય બનાવેલો સામ્રાજ્ય છે મારો. આ તો તમને ખબર છે આ બધું આપણે મળ્યું છે 1-2 આ વાંદરો દીપે મુંબઈથી લીધો તો ઈ વાળો આ હાથી મળ્યો છે. તો બસ આ બધો અહીંયા પણ હાલત અતિશય ખરાબ છે કારણ કે આખો ઘર ક્લીન કરવાનો છે હવે મને ને ભાભીને બંનેને ભેગા થઈને. યસ અહીંયા પણ આ બધું ફૂલ આપણે હવે આની અંદર સબમર્સિબલ મોટર નાખવાની છે તો એના માટે પ્લમ્બરને બોલાવ્યા છે. એ રામ ઓહો તો મેં જેવો દીપનો વ્લોગ ચાલુ કર્યો ને આમ ગઈને કપડા સરખા કરતો કપડા સરખા નથી કરતા. તું અમારો 24 કલાક લેસ ને ત્યારે ખબર પડે. આડો દેખાય છે તો દેખાય છે ને બાય ધ વે જો અદિતિ આવી ગઈ હંસવાળા કપડા પહેરીને. ઓ હા હંસ છે ને. અને બસ આપણા માટે નાસ્તો લઈ આવી છે. આવડો ખાઈ જઈશ તું. આમાં કૃપા માટે નથી ખાલી મારા અદિતિ માટે છે. એમણે કીધું કે ચિપ્સ ખાવી છે. ખાવી છે. પૂછ્યું એમને ખાજે જ એમ નથી કીધું. લાઈટ જરાક મોડી છે. આ બધું ખાઈ જાજે તું. હું તો ખાલી એપલ ને સિંગદાણા ખાઈશ બાકી આ અદિતિનો છે ફૂલ ઓઇલ થી ભરપૂર ફૂલ તેલ થી ભરપૂર. તો શેમાં પાણીમાં તળે તો પણ થાય. આમ જરાક કરાય પણ આ જોતો ખરી યાર આમાંથી હું ભગવાનના સમ એક પણ વેફર નહીં ખાઈ. આ દીપ છે ને ખાસ સારું નહીં બંધ ચાલી જાય તો દીપને વ્લોગમાં દીપને આ હું દીપની જગ્યાએ આવું તો દીપને ક્યારે ટક્કર મારી લઉં.
બાય ધ વે આ દીપ છે ને ખાલી બોલશે કે હું નહીં ખાઉં આમ નહીં કરું. આ આંબાવાળી કાલ જે ચેલેન્જ હતી ને એમાં ભાઈએ બીજું ખાધું જ. શું ખાધું તું? ખોટી વાત જે અદિતિએ- વિડીયોમાં નથી બતાવ્યું. અદિતિએ મખાણા ખવડાવ્યા. મખાણા નહીં હો, ઘણું એ ખાધું છે શું બીજું. ખવડાવ્યું તું એ મને? એના સિવાય પણ ખાધું જો છે ને. એકમાં પાણીપુરી સેવ પૂરી એને ખવડાવી. ના બસ. ના ના એના એના પછી સિવાય બાકી રાત્રે કાંઈ જ નથી ખાધું. તમે મારું માનતા હો તો ના, મારું કાંઈ માનજો. તમે કૃપા ઉપર વિશ્વાસ કરો છો કે મારા ઉપર ઈ કમેન્ટમાં હા કહેજો. હા હા જો હું દીપથી 7 વર્ષ નાની છું. 7 વર્ષ ક્યાં નાની છું? 5.5 વર્ષ. 5.5 વર્ષ તો છે ને લીગલી. બસ આને થોડુંક હમણાં હવે રાતના એટલે 9:15 વાગે છે. જોઈએ ક્યાં પહોંચ્યો કામ નીચે. રસોઈ બસોઈ થઈ કે નથી થઈ? વાહ, અહીંયા મમ્મી અને કૃપા મેચિંગ કર્યો છે. એ હા ગ્રીન ગ્રીન મમ્મીનો જરાક સી ગ્રીન હે ને મોયો હોય ઈ ને ગ્રીન એ ગ્રીન હવે ઓ પિંકમાં કેમ 12 પ્રકાર હોય. હા હા ચાંકો કયો પિંક? હા દે આ ચાંકો આમાં ન દેવાય નકર ઝઘડા ઝઘડી થાય. તો બસ અહીંયા બટેટા છોલાય છે. આ તે કેમ આ અહીંયા બધામાં લોટ કર્યો છે? રોટલી બાય ધ બાંધી. વે આપણે છે ને ફ્રેન્કી બનાવવાના છે આજે. એના માટે પીઝા સોસ, પછી આ બટેકાનું શાક બનશે એના સ્ટફિંગ માટે. તો ઈ બટેકાનું શાક તો નોર્મલ હોય જે આપણે સૂકી ભાજી ખાઈ ને ઈ જ હોય, પણ મેઈન તો પીઝા સોસ હોય ને ગ્રીન ચટણી હોય, અચ્છા, તો ઈ બધું બનશે. આમાંથી આણે આટલા છોલ્યા ને તે કેટલા છોલ્યા? ના હોય આ બંનેના ભેગા જ છે. ઓકે. તો યાર ઈ એક્સપિરિયન્સ છે યાર એમને ને જરાક. મેં તો કીધું તમને ગરમ નથી લાગતા? બોલો વેલા લાગે છે. અચ્છા, દઉં મોજા બોજા તો મારા નખ છે ને અડધા એકમાં નડે છે. મોજા બોજા દઉં? મોજા કે દઉં? મોજાથી કેમ છોડાવે? અરે એટલે એને બારે તો એના મોજા. કરતા કપડાથી છોડાવે. આમાં માણસો તને છે ને પછી એટલે જ ઓવર એક્ટિંગ તો એમ બસ. એમ. મમ્મીને કરાવતો જોઈ. મમ્મી જમાનાની અલગ છે, અલગ જમાનાની છે. બસ મિત્રો હવે મમ્મી અહીંયા બનાવે છે ચટણી અને બસ અહીંયા બાકી આ સોસ બોસ બની ગયો છે. આ જરાક ઢાંકજો નકા આમાં બધા યાર મચ્છર ને પડશે યાર. બપોરના જો કે બાય ધ વે હું આંબો ખાતો તો ને. બોલો મમ્મી ને આદિથી કેમ તો બોલું ના ખોટો ન બોલ. હા મારા ભાગુ પર શું કામ બેસી ગઈ? બોલવા માટે આવડો આમ કરવાનો. ઓ હા દીપ છે ને તે આજે આંબો ખાતો તો. હા એક એમ થાય. અરે ઓલો હે તો નથી બોલો. હાલો નથી બોલો મૂકો. તમે સમજી જાજો શું હશે. જો તમને ખબર પડી હોય તો કમેન્ટમાં કહેજો.